નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોના અગાઉ 2 વિડીયો જોઈ લીધા. એમાંથી પ્રથમ વિડીયોમાં આપણે ફોર્મેટ સમજ્યા અને બીજા વિડીયોમાં આપણે હવાલાની શરૂઆત કરી હતી, જેમાંથી લાસ્ટ આપણે સામાન્ય અનામતવાળો હવાલો જોઈ લીધો, બરાબર? એટલે કે 24 હવાલા આપણે પૂર્ણ કર્યા હતા. હવે આગળ વધીએ. 25મો હવાલો, ભાગીદારને ચોખ્ખા નફા પર ચૂકવવાનું કમિશન. તમને એમ કહેવામાં આવે કે કોઈ ભાગીદારી પેઢી છે, એમાં 2 ભાગીદારો છે, એ અને બી, અને પછી છેલ્લે એવું કહેવામાં આવે કે ભાગીદાર એને નફા પર કમિશન ચૂકવવાનું છે. તો એના માટે તમારે શું કરવું પડે? તો નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવાનું, એનો ઉધાર બાજુનું ટોટલ કરવાનું, જમા બાજુનું ટોટલ કરવાનું, પણ લખવાનું નહીં. જમા બાજુના ટોટલમાંથી ઉધાર બાજુ બાદ કરતાં જે તફાવત મળે છે એ નફો કહેવાય. તો એના પર જેટલા ટકા કીધું હોય, 5% તો 5%, 10% તો 10%, એ પ્રમાણે કમિશનની ગણતરી કરવાની છે. અને એ ગણતરી કરી અને પછી એની હવાલા નોંધ આપવાની છે. હવાલા નોંધ કરવાની છે તો હવાલાની કેટલી અસર આવે? 2 અસર. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં, કારણ કે એક તો પેઢી માટે શું છે? ખર્ચ. ખાસ આ કન્સેપ્ટ યાદ રાખજો. પેઢી માટે શું છે? ખર્ચ. અને પેઢી માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. અને ભાગીદાર માટે શું છે? તો ભાગીદાર માટે આવક છે, અને આવક છે એટલે આપણે શું કરીશું? મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ લખીશું, બરાબર? અહીંયા તમને પાકા સરવાળામાં લખ્યું છે, પાકા સરવાળામાં આપણે અસર આપવાની નથી, આપણે હંમેશા મૂડી કે ચાલુ ખાતામાં અસર આપવાની છે. ત્યાર પછી 26મો હવાલો જોઈએ તો ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય. આપણે ધીરેલી લોન, આપણે કોઈને લોન આપેલી છે, તો એના પર આપણે વ્યાજ ગણીએ તો એ વ્યાજ આપણા માટે શું થશે? આવક થશે. તો સૌથી પહેલા તો આપણે કોઈને લોન આપેલી હોય, તો લોન આપેલી હોય એ આપણું શું કહેવાય? લેણું. લોન આપેલી હોય તો આપણું શું કહેવાય? લેણું. એટલે ક્યાં હોય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો એ લોનમાં આપણે આ વ્યાજ શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. અને એની સાથે સાથે એ આપણી શું થાય છે? આવક થાય છે, એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ. વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ ધ્યાન રાખજો. ઘણી વખતે તમને શું કરવામાં આવે છે કે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે કેતનની લોન 1 લાખ રૂપિયા, અને કાચા સરવૈયામાં જ કેતનની લોનનું વ્યાજ અમુક રૂપિયા આપી દેવામાં આવે. હવાલામાં તમને એમ કીધું હોય કે કેતનની લોન પર 10% વ્યાજ ગણવાનું છે, તો 1 લાખના 10% તમે વ્યાજ ગણો છો તો 10,000 વ્યાજ થયું. અને તમને કાચા સરવૈયામાં માનો કે 5,000 કે 6,000 વ્યાજ આપેલું છે, તો હવે તમારે હવાલો કેટલા રૂપિયાનો થશે? માનો કે 6,000 વ્યાજ આપેલું હોય તો હવાલો કેટલો થશે? 4,000 રૂપિયાનો. તો આ ખાસ યાદ રાખવાનું કે એ 4,000 જ આ બંને જગ્યાએ તમારે પ્લસ કરવાના રહેશે, બરાબર? ત્યાર પછી પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. હવે જો કે આ પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક આ બધું શું છે? આપણી અદ્રશ્ય મિલકતો છે, બરાબર? આ અદ્રશ્ય મિલકતોમાંથી આપણને જ્યારે એમ કહેવામાં આવે કે તમારે કોઈ ભાગ માંડી વાળવાનો છે, 1/5 ભાગ માંડી વાળવાનો છે, તો માંડી વાળવાનો છે એટલે શું કહેવાય? એક પ્રકારનો ઘસારો જ કહેવાય. તો સૌથી પહેલાં તો આ બધી આપણી શું છે? મિલકતો છે. અને મિલકતો છે એટલે ક્યાં હોય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. અને બીજી અસર તો એ આપણો ખર્ચ થશે, એટલે બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. ત્યાર પછી ભાગીદાર અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની રહી ગઈ હોય, તો તમને ખ્યાલ છે કે જ્યારે ભાગીદાર અંગત ઉપયોગ માટે માલ લઈ જાય છે તો એને આપણે પહેલા તો શું કહીએ છીએ? ઉપાડ કહીએ છીએ, બરાબર? ભાગીદારે પોતે માલ લઈ ગયો છે તો એને આપણે શું કહેવાય? ઉપાડ. અને બીજું, ઉપાડ તરીકે માલ લઈ ગયો એટલે એને શું કહેવાય? ઉપાડથી ગયેલ માલ. હવે ઉપાડ, તો ઉપાડ આપણે ક્યાં લખીશું? તો આપણે ઉપાડ માટે અલગથી ઉપાડ ખાતા બનાવતા નથી, એટલે આપણે એને શું કરીશું? મૂડી કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ, બરાબર? અહીંયા પાકું સ્વરૂપ લખ્યું પણ આપણે પાકા સરમ નથી લખવાનું. આપણે હંમેશા યાદ રાખવાનું છે કે મૂડી કે ચાલુ ખાતા જે હોય તો બરાબર, તો એમાં ઉધાર બાજુ આપણે એની અસર આપવાની છે ઉપાડની. અને બીજી અસર, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાનું છે, બરાબર? આગળ તમે શીખેલા છો કે જ્યારે કોઈ પણ અન્ય રીતે ગયેલ માલ હોય, પછી એ ચોરીથી ગયેલ માલ હોય, આગથી બળી ગયેલ માલ હોય, ધર્માદામાં આપેલ માલ હોય, અંગત વપરાશ માટે લીધેલ માલ હોય, કોઈ પણ હોય, તો હંમેશા આપણે એને શું કરીએ છીએ? ખરીદીમાંથી બાદ કરીએ છીએ. સેમ એ જ રીતે જાહેરાત માટે
તો જ્યારે આપણે ફ્રી સેમ્પલ્સ, બરાબર, આપણા જે કસ્ટમર્સ હોય એ આપણી વસ્તુ યુઝ ન કરે ત્યાં સુધી એમને ખબર ના પડે, એટલે આપણે એમને ફ્રીમાં સેમ્પલ આપવા પડે. તો એ સેમ્પલ ફ્રીમાં આપીએ છીએ તો આપણો તો શું થાય છે? ખર્ચ થાય છે. એટલે પહેલી અસર આપણે ક્યાં આપીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને અહીંયા પણ શું થાય છે? ધંધામાંથી માલ જાય છે અને ધંધામાંથી કોઈ પણ અન્ય રીતે માલ જાય એટલે આપણે ખરીદીમાંથી શું કરીએ છીએ? માઇનસ કરીએ છીએ. બરાબર. તો આ એક કન્સેપ્ટ ખાસ યાદ રાખજો કે જ્યારે ધંધામાંથી કોઈ પણ અન્ય હેતુ માટે માલ લઈ લેવામાં આવે તો આપણે એને ખરીદીમાંથી શું કરવું પડે? માઇનસ કરવો પડે. ચલો, ત્યાર પછી આગળ હવાલો છે સ્ટેશનરી સ્ટોક. મિત્રો, આપણે કોઈ પણ ધંધો કરતા હોઈએ પણ એમાં આપણે સ્ટેશનરીનો ઉપયોગ કરવો પડે છે. બરાબર. પેન, ચોપડા વગેરે. તો આવી સ્ટેશનરી આપણે કંઈ છૂટક લાવતા નથી હોતા. હોલસેલમાં એક સાથે લાઈન મૂકી દઈએ જેથી આખા વર્ષ દરમિયાન ચાલતું રહે. પણ જ્યારે વર્ષ પૂરું થઈ જાય ત્યારે એમાંથી કેટલીક વસ્તુઓ વપરાયા વગરની પડી રહી હોય તો જેને આપણે શું કહીએ છીએ? સ્ટેશનરીનો સ્ટોક. તો આ સ્ટેશનરીનો સ્ટોક, તો સ્ટેશનરીનો જે સ્ટોક વધ્યો આપણી શું કહેવાય? મિલકત કહેવાય. તો એની પહેલી અસર આપણે ક્યાં આપીશું? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો એને મિલકત તરીકે દર્શાવીશું. હવે સ્ટેશનરી જ્યારે આપણે લાવ્યા આવીશું તો આપણે એનો ખર્ચ કરેલો હોય છે. તો હવે એ ખર્ચમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી શું કરીશું? બાદ કરીશું. ત્યાર પછી પટ્ટે રાખેલ મિલકત, એમાંથી અમુક ભાગ માંડી વાળવો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આ પટ્ટે રાખેલ મિલકત એટલે શું? તો જનરલી જુઓ કે આપણે કોઈ પણ ધંધા માટે જગ્યા ભાડે રાખતા હોઈએ છીએ. ભાડે રાખીએ એટલે આપણે નિયમિત ભાડું ચૂકવવું પડે. તેમ છતાં પણ અમુક સમય બાદ જ્યારે માલિક આવીને એમ કહે કે ભાઈ તમારે આ જગ્યા હવે ખાલી કરવી પડશે તો 1-2 મહિનાનો ટાઈમ આપે ને આપણે ખાલી કરી દેવી પડતી હોય છે. પણ જો હવે આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અમુક વર્ષો સુધી તમે અમને આ મકાન ખાલી કરી શકો નહીં, આ દુકાન ખાલી કરી શકો નહીં, તો આપણે એની સાથે ભાડા પટ્ટાનો કરાર કરવો પડે. ત્યારે આપણે એડવાન્સમાં રકમ ચૂકવીએ છીએ અને જ્યારે આવી રકમ 1 વર્ષ કરતાં વધુ સમય માટે, એટલે કે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટે રકમ ચૂકવી હોય તો એ રકમ બહુ મોટી રકમ હોય છે અને એટલા માટે એ આપણી શું કહેવાય? મિલકત કહેવાય. તો આપણે એને ક્યાં દર્શાવીએ છીએ? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે મિલકત લખેલી હોય તો એમાંથી આપણે શું કરીશું? બાદ કરીશું. જેમ જેમ આપણે એનો ઉપયોગ કરીશું એમ આપણે એમાંથી માઇનસ કરીશું અને એ આપણો ખર્ચ કહેવાય. એટલે એની બીજી અસર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ હવાલામાં ગુપ્ત હવાલો પણ ખાસ આવતો હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને કાચા સરવૈયામાં જ કોઈ તારીખ આપવામાં આવે. કાચા સરવૈયામાં તમને એમ કહેવામાં આવે કે ભાઈ ભાડા પટ્ટાનું મકાન અને કૌંસમાં તારીખ આપી હોય કે 1/4/21 અને આપણું વર્ષ પણ 1/4/21 31/3/22 જ છે. તો આપણે શું કરવાનું કે માનો કે જે રકમ આપી છે તો એ રકમના ભાગ્યા શું કરવાના? વર્ષ કરવાના. એટલે આપણે કેટલી રકમ માંડી વળવાની છે આપણને મળી જશે. ધ્યાન શું રાખવાનું છે? જો અહીંયા તારીખ 1/4/21 ની જગ્યાએ 1/10/21 આપી દેવામાં આવે તો તમારે મહિના ગણવા પડે. 1/10/21 એટલે 10, 11, 12, 1, 2 ને 3. તો તમે આ રીતે રકમ ગણી અને પછી ગુણ્યા 6/12 કરીને 6 મહિના શોધવું પડે. પણ ખાસ ટ્વિસ્ટેડ પોઈન્ટ એ છે કે ઘણી વખતે આના કરતાં જૂની તારીખ આપી દેવામાં આવે. માનો કે તમને તારીખ આપવામાં આવે છે 1/10/20. તો હવે શું કરવું? તો તમારે જોવાનું કે 1/10/20 છે તો એ વર્ષ પૂરું ક્યારે થાય? 31/3/21. બરાબર. અને 31/3/21 વર્ષ ગયું એટલે 6 મહિના જતા રહ્યા છે. તો તમારે જે મુદત છે એમાંથી 6 મહિના શું કરી દેવા પડે? માઇનસ કરી દેવા પડે. બરાબર. તો આ પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો મિત્રો. ચલો નેક્સ્ટ, શેર કે અન્ય રોકાણો પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય. હવે જો મિત્રો, આપણે જ્યારે કોઈ શેરમાં કે કોઈ જગ્યાએ રોકાણ કરીએ છીએ તો એ વ્યાજ જે રોકાણ કર્યું હોય ત્યારથી વર્ષ પૂરું થાય ત્યારે અથવા તો નિયત સમય બાદ મળતું હોય છે. તો જ્યારે આપણું વર્ષ પૂરું થાય ત્યારે ઘણીવાર એવું બને કે એ વ્યાજ આપણને મળ્યું ના હોય. તો આને શું કહેવાય? મળવાનું બાકી વ્યાજ. તો મળવાના બાકી વ્યાજનો હવાલો તો આપણે ઓલરેડી આગળ શીખેલા જ છીએ કે મળવાનું બાકી વ્યાજ છે તો સૌથી પહેલાં રોકાણોનું વ્યાજ છે એટલે આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે રોકાણો લખેલા છે એમાં આપણે મળવાનું બાકી વ્યાજ પ્લસ કરી શકીએ અથવા અલગથી પણ લખી શકીએ અને એ આપણી આવક છે એટલે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ. ત્યાર પછી ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે જેની નોંધ કરવાની રહી ગઈ હોય.
હવે જુઓ કે ભાગીદાર જ્યારે અંગત મિલકત ધંધામાં લાવે છે તો અંગત મિલકત ધંધામાં લાવે છે એટલે એ શું કહેવાય? મૂડી લાવ્યો કહેવાય. એટલે પાકા સરવૈયામાં જે મૂડી દેવા બાજુ હોય એમાં ભાગીદારની મૂડીમાં શું થશે? પ્લસ થશે. અને મિલકત લાવ્યો છે એટલે મિલકતમાં પણ શું થશે? વધારો. તો મિલકતમાં પણ આપણે શું કરીશું? પ્લસ કરીશું. હવે લાસ્ટ મુદ્દો, કેટલીક તમને બાકીઓ આપેલી છે તો એ ધ્યાનથી તમારે સમજવાની છે ખાલી, બરોબર? કે આવી બાકીઓ આપેલી હોય તેની ઉધાર બાકી હોય કે જમા બાકી. કારણ કે જ્યારે તમને પાકું સર્વે આપવામાં આવે છે ત્યારે તમને શું કરવામાં આવે છે કે પાકા સર્વેમાં એક સાથે વિગત આપેલી હોય અને ઉધાર અને જમા બંને ખાનામાં રકમ આપી હોય. તો હંમેશા આ વસ્તુ યાદ રાખવાનું કે ભાઈ મૂડી અને ઉપાડ, તો મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા. જ્યારે ઉપાડની ઉધાર. ખરીદી અને વેચાણ, તો ખરીદી ઉધાર હોય, વેચાણ જમા હોય. માલ પરત, વેચાણ પરત ઉધાર હોય અને ખરીદ પરત જમા હોય. દેવાદાર લેણદાર, તો દેવાદાર ઉધાર હોય, લેણદાર જમા હોય. ખાસ ધ્યાન શું રાખવાનું છે? તો દેવાદારની જગ્યાએ ઘણી વખતે તમને અલગ શબ્દ આપવામાં આવતો હોય છે તો એને આપણે લેણું તરીકે પણ ઓળખીએ છીએ. દેવાદારો હોય તો એને આપણે શું કહીએ છીએ? લેણું, અથવા તો ગ્રાહકો પણ કહીએ છીએ, બરાબર? અને વેપારીઓ હોય તો વેપારીઓને જે છે એને દેવું અથવા તો લેણદાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે દેવાદારો, લેણું, ગ્રાહક, આ બધા શબ્દો જે છે એ એકબીજાના સમાનાર્થી શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે. ત્યાર પછી જોઈએ તો દેવું લેણું આવી ગયું. ગાલખાત અને ગાલખાત અનામત, તો ગાલખાત આપણો ખર્ચ છે એટલે ઉધાર થશે. ગાલખાત અનામત છે એટલે જમા થશે. વટાવ અનામત, તો લેણદાર પણ વટાવ અનામત ઉધાર હોય, બરાબર? આ એક જ અનામત એવું છે કે જે હંમેશા ઉધાર હોય, બાકી બધા કોઈ પણ અનામત હોય તો હંમેશા જમા હોય. લેણી હુંડી, દેવી હુંડી, તો લેણી હુંડી ઉધાર હોય, દેવી હુંડી જમા હોય. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, તો પ્રોવિડન્ટ ફંડ એ આપણું દેવું છે એટલે પ્રોવિડન્ટ ફંડ જમા થશે, પણ એમાં ફાળો એ આપણો ખર્ચ છે એટલે ઉધાર થશે. પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકત છે એટલે ઉધાર થશે અને રોકાણોનું વ્યાજ આવક છે એટલે જમા થાય, પણ એ આપણું દેવામાં વધારો કરે છે એટલે આપણે એને શું કરીશું? આ જે પ્રોવિડન્ટ ફંડ છે એમાં પ્લસ કરીશું. રોકડ અને બેંક, રોકડની હંમેશા ઉધાર બાકી જ હોય, બરાબર? એટલે એનો મતલબ એવો થાય બંને જોડે આપ્યું હોય તો જે બેંક છે એની જમા બાકી હોઈ શકે એટલે એને આપણે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે લખીએ છીએ. વટાવ ઉધાર હોય તો આપણો ખર્ચ, જમા હોય આવક. વ્યાજ અને ડિવિડન્ડ, તો વ્યાજ આપણો ખર્ચ, ડિવિડન્ડ આપણી આવક છે. લીધેલી લોન અને એનું વ્યાજ, તો લીધેલી લોન એ આપણું દેવું છે એટલે જમા થશે અને એનું વ્યાજ આપણો ખર્ચ છે એટલે ઉધાર થશે. ધીરેલી લોન અને તેનું વ્યાજ, તો ધીરેલી લોન એ આપણું લેણું છે એટલે એ ઉધાર થશે અને એનું વ્યાજ એ આપણી આવક છે એટલે જમા થશે. ખર્ચ અને ચૂકવવાના બાકી ખર્ચ, કોઈ પણ ખર્ચ છે એ હંમેશા ઉધાર થાય, ચૂકવવાનું બાકી આપણું દેવું એટલે જમા થશે. મળવાની બાકી આવક, લેણું છે એટલે ઉધાર થશે, આવક જમા થશે. કોઈ પણ ખર્ચ ઉધાર, આવક જમા. મિલકત ઉધાર, એનું ઘસારા ફંડ જમા. બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે, જમા થાય, એનો વ્યાજ ખર્ચ છે એટલે ઉધાર થાય, બરાબર? અને ત્યાર પછી ચાલુ મિલકતો અને જવાબદારીઓ, તો મિલકતો ઉધાર, જવાબદારીઓ જમા. રોકાણો એનું વ્યાજ, તો રોકાણો ઉધાર અને એનું વ્યાજ જમા. તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો કે જેના કારણે તમે આવી બાકીઓ આવે તો ધ્યાનમાં લઈ શકો છો. તો અહીંયા આપણું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ચેપ્ટર પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં એક નવા ચેપ્ટર નંબર 3થી આપણે શરૂઆત કરીશું, બરાબર? પણ વિડીયો આપણો અહીંયા પૂર્ણ થતો નથી. તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે અમદાવાદ ડીઓ દ્વારા ભાગવદ્ ગીતાનો એક શ્લોક દર્શાવવામાં આવશે જે ચોક્કસથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે.